हेलो नमस्कार विद्यार्थी मित्रों। आज आप लईने आवे छे गुजराती प्रथम भाषा धोरण 6। चलो मित्रों, આપણે ધોરણ 6 નો સેમિસ્ટર 1 ગુજરાતીનો પહેલો પાઠ જોઈએ। પર્વત તારા એના લેખક છે સુરેશ દલાલ। સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો। એકાંત તારીખનું ઘર, નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહોમાં તેમણે આપ્યા છે। તેમણે નિબંધો પણ લખ્યા છે। તેમણે રણજીત રામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે। આ સુંદર પ્રાર્થના છે। પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પ્રાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે। અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે। પર્વત તારા પહોળા ખભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક ને ક્યાંક। દરિયો તારો દિલ વિસાળો, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રડિયાત। તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગે સુગંધે તારી છે સોગાદ। સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આગ્યા ભમરા। રાડ ત્રાડ ને લાડની સાથે મોરપીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર। અજવાળાના કાંઠા વચ્ચે અંધારીની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે। આ સરસ મજાનું કાવ્ય છે, ગાવાની મજા પડે। હવે આપણે જોઈશું શબ્દાર્થ। ખભા, ખભાનું સમાનાર્થી ખભા। સરોવર, કુદરતી રીતે બનેલું સરોવર, તળાવ। વિસાળું, વિસાળુને વિશાળ અને ઘણું મોટું પણ કહેવાય। રડિયાત એટલે સુંદર। તરણું એટલે તણખલું। નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ। સોગાદ એટલે ભેટ। આજ્ઞા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું। ત્રાળ એટલે ગર્જના। હંકાર એટલે હાંકે ચલાવે। સૂર એટલે સ્વર અવાજ। શબ્દ સમૂહ માટે એક શબ્દ। રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું। આજ્ઞા, વાતચીત, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તમે કયા કયા કુદરતી સ્થળો જોવાનું ગમે છે કેમ? મેઘધનુષ વિશે તમે શું જાણો છો? નદી, સરોવર, દરિયા, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ? આ બધા જ પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવજો મિત્રો। આ ઉદાહરણ આપે છે મુજબ જોડ અને વાક્ય બનાવો, બરાબર? આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ દરિયો, વિશાળ અને ખારાશ। તે રીતે તમે જોઈ લેજો। ઉદાહરણ: વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ। ઉદાહરણ મુજબ શબ્દોની જોડી બનાવો। ચશ્મા તો આંખ, તો પતંગ તો દોરી। એ જ રીતે તમે જોઈ લેજો મિત્રો। ના ખબર પડે તો પૂછી લેજો કોમેન્ટમાં। પ્રશ્નોના જવાબ: કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? આ સ્વાધ્યાય છે તે જોઈ લેવાનું મિત્રો। અંશમાં સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ મુજબ રચના કરો। પછી ખરા ખોટાની નિશાનીઓ છે। પ્રવૃત્તિ છે, પુસ્તકાલયમાંથી પ્રાર્થના ગીતો મેળવો અને વાંચો। ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે પહેલું ચેપ્ટર જોયું। સુંદર મજાની કવિતા છે।